आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર કેવી રીતે કરવા। જો તમારા આધાર કાર્ડમાં જૂના મોબાઈલ નંબર હોય તે ખોવાઈ ગયા હોય, નવા મોબાઈલ નંબર અપડેટ કેવી રીતે કરવા અને તમારા આધાર કાર્ડની અંદર બિલકુલ મોબાઈલ નંબર હોય જ નહીં તો નવા રજીસ્ટર કેવી રીતના કરવા। આપણે ઘરે બેઠા મોબાઈલથી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર કરી શકીએ છીએ અને અપડેટ પણ કરી શકીએ છીએ। તો નાનો એવો વિડીયો છે મિત્રો, વિડીયો પૂરો જોજો। તો ચાલો આપણે મોબાઈલ સ્ક્રીન તરફ। તો પહેલા વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં જો પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરજો, બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। આવા જ વિડીયો તમને મળતા રહેશે મિત્રો। અને અહીંયા નીચે જુઓ, અહીંયા તમે ક્લિક કરશો એટલે આપણી બધી સોશિયલ મીડિયા લિંક્સ ખુલી જશે અને નીચે સ્ક્રોલ કરશો તો આપણી બધી પ્લેલિસ્ટ ખુલી જશે। તમારે બધા વિડીયો જોવાની જરૂર નથી। તમારા મોબાઈલથી રિલેટેડ, કોમ્પ્યુટરથી રિલેટેડ, ખેતીવાડીથી રિલેટેડ, પશુપાલનથી રિલેટેડ જે વિડીયો જોવો હોય તેનો ઉપર નામ લખેલું છે અને નીચે તે પ્લેલિસ્ટ છે। મોબાઈલ રિલેટેડ આગળ તમારે વિડીયો જોવો હોય તો મોબાઈલથી રિલેટેડ લખેલું છે, તેમાં ક્લિક કરો એટલે મોબાઈલથી રિલેટેડ બધા ઇન્ફોર્મેશન વિડીયો તમને મળશે મિત્રો। ખેતીવાડી લખેલું છે તો ખેતીવાડીથી રિલેટેડ પણ બધા વિડીયો A to Z મળશે મિત્રો। તમારો મોબાઈલ સ્ક્રીનમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને સર્ચ કરાવવાનું છે। જે ઉપર હું વેબસાઇટ સર્ચ કરું છું તે જ વેબસાઇટ તમારે સર્ચ કરવાની છે મિત્રો। જોજો આ નિરાતેથી આ ઓફિશિયલી વેબસાઇટ છે તે તમારે સર્ચ કરવાની રહેશે। બીજી કોઈ વેબસાઇટ ઉપર ન જતા, કારણ કે બીજી કોઈ ઘણી બધી છે, પણ એમ આ છે એ ઓફિશિયલી વેબસાઇટ છે, જોઈ લેજો મિત્રો। IPPB રેડી, ઓકે। પછી નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે। આ વેબસાઇટ તમે સર્ચ કરાવશો એટલે આની પહેલી વેબસાઇટ છે તે આપણે પોસ્ટ ઓફિસની છે। આપણે પોસ્ટ ઓફિસમાં નથી જવાનું, આપણે ઘરે બેઠા હાથથી જ મોબાઈલ નંબર રજીસ્ટર કરવા છે આધાર કાર્ડમાં, તે નીચે જવાનું। નીચે થોડું સ્ક્રોલ કરશો તો તમારે અહીંયા જો નીચે લખેલ છે IPPB કસ્ટમર, તેના ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કરી દેશો એટલે આ રીતનો જો આપણે એક લોગો ઓપન થઈ જશે અને નીચે તમારે જવાનું, નીચે સ્ક્રોલ કરતું જવાનું। જે લખેલ છે ટિક માર્ક કર્યું ને મેં મોબાઈલ નંબર અપડેટ, ઓકે, ત્યાં તમારે ટિક માર્ક કરી દેવાનું। ટિક માર્ક કરી અને નીચે સ્ક્રોલ કરવાનું છે। પછી થોડાક નીચે જશો, નિરાતે વિડીયો જોજો મિત્રો એટલે ખબર પડે। નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતનું એક તમને ફોર્મ ખુલશે। આમાં જેમાં ડોટ માર્ક લખેલા છે ને લાલ, તેમાં જ હવે જો કોઈ સ્ત્રીને મોબાઈલ નંબર રજીસ્ટર કરવા હોય તો MI અને પુરુષને કરવાના હોય તો MR, મિસ્ટર, મિસિસ, ગમે એ। પછી તમારે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરવા હોય તે તમારે અહીંયા ફિલઅપ કરી દેવાના। જો કે મારે તો કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર કરવાના નથી છે જ, પણ તમને શીખડાવવા માટે। પછી અહીંયા તમારે શું નામ લખવાનું છે તો કે ફર્સ્ટ નામ, તમારું નામ લખી દેવાનું। પછી પાછળ લાસ્ટ નામ એટલે તમારી અટક। તો આપણે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ લખી દઈએ। હવે આપણે અહીંયા ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ લખાઈ ગયું મિત્રો। તેના પછી નીચે આધારમાં કયું તમારું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ છે ને તે લખવાનું રહેશે મિત્રો। જે આધાર તમારું હોય આધાર કાર્ડ તે પાસે રાખવું, તેમાં જોઈ લેવાનું, તેમાં કયું છે તે તમારે લખવાનું છે। તો મારે આ ઉપર છે તે તો નીચે જે આધાર કાર્ડમાં છે ને એ બદલવું પડશે, કારણ કે આધાર કાર્ડમાં લાસ્ટ નેમ પહેલાં આવે અને ફર્સ્ટ નેમ પછી આવે। તો પહેલાં આપણે તે નામ બદલી લઈએ। તો નામ એક્સચેન્જ કરી નાખીએ અહીંયા અને જે આધાર કાર્ડને રિલેટેડ નામ છે ને તે નીચે નાખી દઉં હું। પહેલાં મારું નામ આવશે અને પછી અટક નાખવામાં આવશે અને આધાર કાર્ડમાં પહેલાં અટક અને પછી નામ આવે, એટલે આપણે બદલી નાખીએ બે જગ્યાએ। તમે જોઈ લેજો, આધાર કાર્ડ મારા હાથમાં નથી તો એમને એમ તમને શીખવાડવા ભરું ફોર્મ, એટલે
તમે આધાર કાર્ડ હાથમાં રાખજો એટલે ખબર પડશે. હવે અહીંયા આધાર કાર્ડ રિલેટેડ આપણે લખવાનું છે. તો મારા આધાર કાર્ડમાં ફર્સ્ટ નેમ છે અટક અને લાસ્ટ નેમમાં આવશે મારું નામ. તો આપણે નાખી દીધીએ. પછી તેના નીચે જોવો તમારે પિનકોડ નાખવાના છે. ઉપર મોબાઈલ નંબર મેં નથી નાખ્યા કારણ કે મારે મોબાઈલ નંબર કે કંઈ ફેરવવાનું નથી, તમને શીખવાડવા કરું એટલે મેં મોબાઈલ નંબર નથી નાખ્યા. હવે અહીંયા તમારે પિનકોડ નાખી દેવાના છે મિત્રો. નીચે જે તાલુકા જિલ્લાના તમારા પિનકોડ આવતા હોય તે નાખી દેવાના. કોડ નાખી મિત્રો આને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ઓકે, તમારી જે પોસ્ટ ઓફિસ લખેલી આવે છે ને એ, તો મારે પોસ્ટ ઓફિસ મારા ગામની જે છે એ હું સિલેક્ટ કરી લઉં. તમે પિનકોડ નાખશો એટલે તમારા ગામની અથવા આજુબાજુની બધી પોસ્ટ ઓફિસ તમને દેખાડશે. તો પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરી લેવાની. ઓકે મિત્રો, બાકીનું બધું ઓટોમેટિકલી ભરાઈ જાય. પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરશો એટલે બધું જ ભરાઈ જઈને આવી જાય. રેડી. હવે અહીંયા ટિક માર્ક કરી લેવાનું અને ઉપર મારે કંઈક ફેરવવાનું નથી એટલે રીઝન નથી લખતો. તમારે જો નવા નંબર નાખવાના હોય તો રજિસ્ટર અને જૂના હોય તો અપડેટ લખી નાખવાનું. ઓકે, હવે નથી ફેરવવાના તોય પણ મોબાઈલ નંબર નાખ્યા સિવાય આગળ વધાય નહીં. તો હાલો મોબાઈલ નંબર આપણે ભરી દઈએ, આપણે કાં વાંધો છે એ નહીં. મોબાઈલ નંબર પાછા નાખી દઈએ. ઓકે, હવે અહીંયા કેપ્ચા નાખી દઈએ. ઉપર જે કેપ્ચા હોય તે નીચે નાખી દેવાના અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દઉં. ઓકે મિત્રો, આ તમારું ફોર્મ સબમિટ થઈ ગયું. હવે 24 કલાકને અંદર તમારા મોબાઈલ નંબર રજિસ્ટર થઈ ગયા છે અને 24 કલાક નહીં તો 48 કલાકની અંદર તમારા મોબાઈલ નંબર રજિસ્ટર મિત્રો થઈ ગયા છે. બસ એટલી જ પ્રોસેસ છે, આથી વધારે કંઈ છે નહીં. તો વિડીયો સારો લાગ્યો મિત્રો તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી જ વખત આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ દોસ્તો.